નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. એજન્ડા એટ 9 માં આજે સૌપ્રથમ વાત કરીશું વડાપ્રધાનની મુલાકાતની, જ્યાં ગુજરાતના આખરી મુલાકાતે વડાપ્રધાન છે અને એવા તબક્કે ખાસ કરીને જામનગરમાં અત્યારે અનંત અંબાણીના ડ્રીમ પ્રોજેક્ટને લઈને તેમનો આ પ્રવાસ મહત્વપૂર્ણ બની રહેશે. વડાપ્રધાન મોદી જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અનંત અંબાણી દ્વારા બનાવવામાં આવેલા મહત્વના પ્રોજેક્ટ વનતારાની મુલાકાતે છે. બપોર સુધી પીએમ મોદી વનતારા ખાતે રહેશે, જે બાદ તેઓ સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવશે. જામનગરથી 30 કિલોમીટર દૂર રિલાયન્સ રિફાઇનરીમાં પ્રાણીઓની સંભાળ, પુનર્વસન અને સારવાર માટે અનંત અંબાણીએ વનતારા નામનો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જેમાં 3000 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વનતારા પ્રોજેક્ટમાં ઘાયલ અને ત્યજી દેવાયેલા શિકાર કરેલા પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનની આ મુલાકાત કેટલી મહત્વપૂર્ણ રહેશે અને કઈ કઈ બાબતોનો ઉપક્રમ છે તે વિશે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, આખરે વડાપ્રધાનની જે આ મુલાકાત છે કેટલી મહત્વપૂર્ણ રહેશે અને આ મુલાકાત દરમિયાન કયા કયા મહત્વપૂર્ણ ઉપક્રમ રહેવાના છે? કિંજલ. જે બિલકુલ વડાપ્રધાનની જે મુલાકાત છે તે વન્યજીવ અને પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે, કેમ કે તેમની જે સમગ્ર મુલાકાતની અંદર બે સૌથી મહત્વના જે પોઈન્ટ છે એ છે વનતારા. કેમ કે વનતારા એક એવી જગ્યા છે કે જ્યાં રેસ્ક્યુ કરેલા જે પણ પ્રાણીઓ છે તેમને કહી શકાય કે ફરીથી પુનર્વસનનો જે આખો પ્રોજેક્ટ છે તે શરૂ કરાયો છે. અને મહત્વની બાબત એ પણ છે કે આ પ્રોજેક્ટમાં ન માત્ર ગુજરાત, ન માત્ર દેશ, પરંતુ વિદેશમાંથી પણ અનેક જે પ્રાણીઓ છે તેમને માટે રિહેબિલિટેશનનું આખું એક પ્રોજેક્ટ છે તે શરૂ કરવામાં આવ્યું છે. 3 કલાક જેટલો સમય છે તે વડાપ્રધાન ત્યાં રહેવાના છે અને આખો પ્રોજેક્ટ કેવી રીતે કાર્યરત છે તે જોવાના છે. બીજી તરફ આપ જુઓ તો ગુજરાતની અંદર વન સંરક્ષણને લઈ અને વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે એક પહેલ હતી તે કરી હતી. સિંહોને બચાવવાની વાત હોય કે એશિયાટિક લાયનની વાત હોય, અને એ તમામની વચ્ચે દેશની 7મી વાઇલ્ડ લાઈફ કોન્ફરન્સ છે તે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે. આવતીકાલે જ્યારે આ કોન્ફરન્સ યોજાશે ત્યારે અનેક જે મહત્વના મુદ્દાઓ છે કે જો ગુજરાતની વાત કરવામાં આવે તો મેંગ્રુવ સંરક્ષણની વાત કરવામાં આવે તો એ પણ, તેની સાથે જ સિંહોની વાત કરવામાં આવે તો પણ અલગ અલગ રાજ્યના વાઇલ્ડ લાઈફને લઈને જે પણ પગલાં લીધા હોય તે તમામ જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે. ગુજરાતમાં 2020થી સિંહો માટેનો જે એશિયાટિક લાયન્સ માટેનો એક ખાસ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે તો તેની પણ સમીક્ષા કરવામાં આવશે. અને આ તમામની વચ્ચે સોમનાથ મંદિરે મુલાકાત છે તે કરવાના છે, કેમ કે આજે વડાપ્રધાન સોમનાથ મંદિરે દર્શન કરવા આવવાના છે. ત્યારે આપ જોઈ શકો છો કે સામાન્ય રીતે આ દિવસોની અંદર અહીંયા જે ભીડ હોય છે તે વધારે જોવા મળતી હોય છે, પરંતુ કેમ કે વડાપ્રધાન આવવાના છે ને જે સમય છે તે 2 વાગ્યાની આસપાસનો સમય છે, એટલે આજે જે પહેલાંથી જે લોકો મુલાકાત માટે દર્શન માટે આવી રહ્યા છે તેમને આવવા જવામાં દર્શન માટે આવવામાં દેવામાં આવી રહ્યા છે, પરંતુ લગભગ 12 વાગ્યાની આસપાસ બેરિકેડ્સ છે તે આ તમામ જગ્યા ઉપર લગાવી દેવામાં આવશે. અને ખાસ કરીને જે મુલાકાત છે વડાપ્રધાન કરવાના છે ત્યારે સોમનાથ મંદિરની જો વાત કરવામાં આવે તો સોમનાથ મંદિરનું એક પોતાનું મહત્વ રહેલું છે. અને તેની સાથે જ જો વાત કરવામાં આવે તો સોમનાથના જે રીડેવલપમેન્ટ અલગ અલગ પ્રોજેક્ટ છે, અલગ અલગ 8 જેટલા પ્રોજેક્ટ છે સોમનાથ રીડેવલપમેન્ટના, તેની એક જે રિવ્યૂ બેઠક છે તે પણ રાખવામાં આવી છે. એટલે કે સોમનાથ મંદિરના દર્શન કર્યા બાદ એક જે રિવ્યૂ બેઠક છે તેનું પણ આયોજન છે તે અહીંયા કરાયું છે. બિલકુલ કિંજલ, જોડાયેલા રહેજો અમારી સાથે મોહિત પણ જોડાયેલા છે. મોહિત, આખરે પીએમનો આ પ્રવાસ આ વખતે ઘણો મહત્વપૂર્ણ છે અને વનતારા પ્રોજેક્ટ, સોમનાથના દર્શન, આ તમામ મહત્વપૂર્ણ બાબત રહેશે. કેટલું મહત્વપૂર્ણ આ તેમની મુલાકાતનો આ દોર લાગી રહ્યો છે અને તેમાં આખરે કઈ મહત્વપૂર્ણ બાબતોને લઈને આ પ્રવાસ તેમના માટે ખાસ બની રહેશે? મોહિત. જયેશ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે ગઈકાલે સાંજે 7:30 વાગ્યે તેઓ જામનગર ઉપસ્થિત થયા હતા અને ત્યારબાદ તેમણે રાત્રિ રોકાણ સર્કિટ હાઉસમાં કર્યું હતું. આજે સવારે 5:40 તેઓ જે જામનગર સર્કિટ હાઉસથી તેઓ જે જામનગર એરપોર્ટ ખાતે અને ત્યારબાદ જે વનતારા ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે અને હવે તેનો આગળનો કાર્યક્રમ છે તેની શરૂઆત થવાની છે. વનતારા પ્રોજેક્ટ કે જે ખૂબ જ મહત્વનો પ્રોજેક્ટ છે અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે અને વન્ય પ્રાણી જીવો માટે આ એક જે VIP ફેસિલિટી સાથેની સુવિધા
સુવિધાઓ છે જ્યાં ઊભી કરવામાં આવી છે અને આજે એ તમામ ફેસિલિટીઓ છે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તેઓ એને જોવાના છે અને તેમની સમીક્ષા છે તે પણ તેમના દ્વારા કરવામાં આવશે. જે વન્ય પ્રાણીઓના સંરક્ષણની સાથે સાથે જે હાથીને જે સાચવવાની જે ત્યાં વનતારાનો એક આખો પ્રોજેક્ટ છે તેને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ નિહાળવાના છે. લગભગ 2 વાગ્યા સુધીની તેમની જે વનતારા ખાતેની મુલાકાત છે ને ત્યારબાદ તેઓ વનતારા હેલિપેડ ખાતેથી સોમનાથ હેલિપેડ ખાતે પહોંચશે અને ત્યારબાદ તેમના સોમનાથના અલગ અલગ જે પ્રોજેક્ટ છે કાર્યક્રમો છે તેની શરૂઆત થશે. ગઈકાલથી જો વાત કરવામાં આવે તો ત્યાર સુધીમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે જે પ્રધાનમંત્રીના કાર્યક્રમ છે તેની શરૂઆત થઈ છે ને હવે તેનો નિર્ધારિત કાર્યક્રમ છે તે આગળ વધ્યો છે. વનતારા પ્રોજેક્ટ છે તે એટલા માટે મહત્વનું છે કારણ કે એક તરફ જે સાસણ ગીર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે દેશભરના જે વન્ય પ્રાણીઓ અને જંગલ સાથે જોડાયેલા જે અધિકારીઓ સાથે તેઓ બેઠક કરવાના છે ને તેની વચ્ચે જે વન્ય પ્રાણીઓને જાળવવા માટેની જે અલાયદી વ્યવસ્થાઓ છે તે વનતારામાં થઈ છે તે અંગે પણ જે માર્ગદર્શન છે તે પ્રધાનમંત્રી આપી શકે છે ને એટલા માટે આજની મુલાકાત છે તે ખૂબ જ મહત્વની છે. જી જયેશ. તો મોહિત, આભાર. તમામ આખી પ્રવાસ ઉપર આપ નજર રાખતા રહેજો. કિંજલ, આપનો પણ આભાર. તો આ બંને બાબતોને લઈને મહત્વપૂર્ણ છે, વનતારા પ્રોજેક્ટ અને સાથોસાથ સોમનાથ મહાદેવના દર્શન, અને ત્યાં આખરે આ તમામ જે ઉપક્રમ છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે. પણ વનતારા પ્રોજેક્ટ જે પૂરા 3000 એકર વિસ્તારમાં ફેલાયેલો એક વિશાળ પ્રોજેક્ટ છે અને પ્રાણીઓ માટે વિશ્વકક્ષાનું આ આરોગ્ય સંભાળ કેન્દ્ર બની રહેશે. અદ્યતન હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્ર તરીકે તે અત્યંત મહત્વપૂર્ણ બની છે.